કાટવાણા ગામે મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા સ્થાનિક રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. જો કે ગ્રામજનોની સતર્કતા અને વન વિભાગની ત્વરિત કામગીરીને કારણે મગરને હેમખેમ પકડી લેવામાં આવ્યો હતો. કાટવાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ખીમાભાઈ પોપટભાઈ મંડેરાના ઘરની બિલકુલ નજીક એક 6 ફૂટ મહાકાય લાંબો મગર અચાનક આવી ચડ્યો હતો. મગર વાડી નજીક રાખેલા લાકડાના બળતણના ઢગલામાં અને આસપાસની ઝાડીઓમાં છુપાઈને બેઠો હતો. પરિવારના સભ્યોની નજર અચાનક જ આ કાળઝાર મગર પર પડતા જ તેમના હોશ ઉડી ગયા હતા. જોતજોતામાં સ્થાનિકો પણ એકત્ર થઈ ગયા હતા. આ અંગે ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફોરેસ્ટર SR વકાતાર તથા વન વિભાગનો સ્ટાફ જરૂરી સાધન સામગ્રી જ કાટવાણા ગામે લઈને દોડી ગયો હતો અને ભારે જહેમત અને કુશળતાપૂર્વક મગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પાંજરે પૂર્યો હતો. મગર પકડાતા જ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગે જણાવ્યું હતું કે મગરની યોગ્ય તબીબી તપાસ કરવામાં આવશે અને તે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું વેરીફાઈ થયા બાદ તેને માનવ વસ્તીથી દૂર તેના પ્રાકૃતિક આવાસ એટલે કે કુદરતી જળાશયમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવશે. ચોમાસાની શરૂઆત કે ભેજવાળા વાતાવરણમાં જળાશયોમાંથી મગર કે અન્ય વન્યજીવો બહાર નીકળીને વાડી કે રહેણાંક વિસ્તારો તરફ આવી જતા હોય છે. જો કોઈ પણ સ્થાને દીપડો, મગર કે ઝેરી સાપ જેવા જંગલી પ્રાણીઓ દેખાય તો સ્થાનિકોએ જાતે કોઈ જોખમી પગલું ભરવું નહીં અથવા પ્રાણીને ઉશ્કેરવું નહીં. આવી સ્થિતિમાં તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો, જેથી વન્યજીવ અને માનવ બંનેની સુરક્ષા જાળવી શકાય. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.